સો ફ્રેન્ડ્સ, અત્યારે મારી સાથે છે સંજય રાવલ, જે લોકોને બહુ સારી રીતે ઇન્સ્પાયર કરે છે અને ઘણા બધા લોકોની લાઈફને ચેન્જ કરવામાં મદદરૂપ બની રહી છે. તો ચાલો આજે આપણે જામનગરમાં મોકો મળ્યો છે તો સંજય રાવલ સરને સાંભળીએ અને એના પાસેથી ઘણું બધું શીખીએ અને એના મૂવી વિશે પર ચર્ચા કરીએ. સર, આપનું સ્વાગત છે થેન્ક યુ જામનગરમાં. અને ખાસ કરીને તો તમારી જે સ્પીચ છે એ બહુ સારા એવા પ્રભાવ પાડે છે બધા લોકો પર. અને તમે ખાસ કરીને જે રિલેશનશિપ ઉપર સ્પીચ આપો છો એ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. અને ઘણા બધા લોકો મેરેજ લાઈફ વિશે પણ જાણવા માગે છે, તો તમે શું ગાઈડ કરશો? પહેલાં તો આને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સરસ ગુજરાતી રસોઈ અને રેસીપી વિશે કામ કરે છે. એની ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમને રોજ નવી નવી વસ્તુઓ જાણવા મળશે, જાતે બનાવી શકશો એવી. હા, એકચ્યુઅલી તો મને ખબર નથી હું ક્યારે સ્પીકર બની ગયો, પણ હું બોલું છું, લોકોને ગમે છે, કેમ કે હું જે જીવું છું એ હું બોલું છું. એ પતિ પત્નીના સંબંધો હોય, દીકરીઓ સાથેના સંબંધો હોય, બા સાથેના સંબંધો હોય, ભાઈ સાથેના સંબંધો હોય. તો આ બધી જે સંબંધોની છે ને, એકચ્યુઅલી આપણી ભારતીય સંસ્કૃતિમાં સંબંધો છે ને એ જ આપણી મૂડી છે જીવનની. પણ એકચ્યુઅલી પૈસાની દોડમાં આપણે સંબંધોને ખોઈ બેઠા છીએ. અને જ્યારે પૈસા આવે છે ને ત્યારે આપણી જોડે સંબંધો હોતા જ નથી. એટલે હું આજે ચોક્કસ માનું છું કે આપણે નાનામાં નાના સંબંધોની પણ કેર કરવી જોઈએ. આજે હું નથી કરી શકતો પબ્લિક લાઈફના હિસાબે, હું ઓનેસ્ટલી સ્વીકારું છું, પણ હું બહુ નાની નાની ચીજોનો ખ્યાલ રાખવા ચોક્કસ કોશિશ કરું છું. અને ખાસ ભાઈ કરી મેરેજ લાઈફની વાત, તે વિશે તો હું ઘણું બધું બોલું છું મારા યુટ્યુબ વિડીયોમાં, તમે જોજો. પણ એક જ વાત છે કે એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને લગ્ન કહેવાય. બસ આ એક જ વાતમાં બધું આવી જાય છે. અને બીજું, સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે કદી સાચા નથી હોતા. હસબન્ડ વાઈફ વચ્ચે એક મેચ્યોરિટી લેવલ થોડાક સમય પછી આવે છે. અમેરિકામાં એક સરસ 94 વર્ષના કપલને 94 વર્ષ સુધી એમના હસબન્ડ વાઈફ બદલેલા નહીં, ત્યાં તો બધું બદલાઈ જાય. તેને પૂછ્યું કે તમે કેવી રીતે આ રહી શક્યા 94 વર્ષ સુધી સાથે? તેને બહુ સરસ જવાબ આપ્યો બંને જણાએ કે અમે કોઈ પણ વસ્તુ કે વાત બગડી જાય, તૂટી જાય તો એને ફેંકી દેતા નથી, પણ અમે એને સાંધી દઈએ છીએ. લગ્ન જીવનોમાં પણ આ જ વાત છે. રોજ ગમે એટલો ઝઘડો થાય પણ સાંજ પડે એટલે સોરી ને થેન્ક યુ કઈ ગળે મળી લેવું, વાત પૂરી. કેમ કે મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી ઉપરથી નક્કી થઈને આવે છે. માટે બદલવાની કોઈ દિવસ એ આપણા હાથમાં નથી, અને બદલીએ તો ઈશ્વર વિરુદ્ધનું કામ છે, માટે કરવું નહીં. અને સર, હું એક વસ્તુ માનું છું કે કોઈ ઝઘડો હોય એનું સોલ્યુશન શું છે? ફાઇટ સોલ્યુશન નથી. ના, એટલે સોલ્યુશન માટે તમારે આરામથી વિચારવું જ પડશે. ભલે તમે એક ટાઈમે ફાઇટ નહીં, એટલે એ વિચારવાનું છે જેમ કોઈ મા બાપ બદલે છે, ભાઈ બહેન બદલે, ગમે તેવો છે, તો જીવન સાથે પણ ઝઘડો થાય. અને ઝઘડો ના થાય તો એ જીવન જ નકામું. ઝઘડા થવા જ જોઈએ. જેમ ઝઘડા વધે એની ચર્ચાઓ થાય, એકબીજાના અહમને આપણે સમજી શકીએ, એકબીજાના ઈગોને સમજી શકીએ, અને એમ કરતા કરતા તમે કોમ્યુનિકેશન કરો તો એન્ડ ઓફ ધ ડે એવી દુનિયામાં કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ છે. બરોબર છે. અને સર, આ ખાસ તમારું જે મૂવી આવે છે વિટામિન સી, એના પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે? મેન વિટામિન સી, SHE, સી એટલે માં, સ્ત્રી, સી એટલે બહેન, સી એટલે દીકરી, સી એટલે ગર્લફ્રેન્ડ, સી એટલે વાઈફ. કોઈ પણ સ્ત્રીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણને હંમેશા પુરુષોને એવું લાગે છે કે સ્ત્રી હંમેશા ખોટી હોય છે, પણ આ એન્ડ ઓફ ધ ડે સાહેબ તમે અહીંથી વિચારો તો સ્ત્રી હંમેશા સાચી હોય છે 90% કેસોમાં. કેમ કે એ દિલથી જીવે છે, ને પુરુષો છે ને બુદ્ધિથી જીવે છે. એટલે આ ફિલ્મમાં એવી કોશિશ કરી છે. સામાન્ય વાત છે એક છોકરા છોકરીની, પણ પહેલો તો મને ગુજરાતી ભાષા માટે પ્રેમ છે. હું અમદાવાદમાં ગુજરાતી બુક સ્ટોર ચલાવું છું. 800 થી વધુ સેમિનાર ગુજરાતીમાં કર્યા. આ ફિલ્મ પણ ગુજરાતીમાં બનાવું છું કે મને ગુજરાતી ભાષા અને ગુજરાતી હોવાનું ગૌરવ છે. આ 3 પેઢી એટલે મારા બાપુજી, હું અને મારો દીકરો, અમે 3 જણા સાથે બેસીને જોઈ શકીએ એવી આ સંસ્કારિક ગુજરાતી ફિલ્મ છે. આનું મ્યુઝિક મેં અદ્ભુત બનાવ્યું છે કે જેની અંદર હું માનું કે આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મ એવી નથી કે જેમાં આવું મ્યુઝિક બન્યું હશે. તમે જુઓ 30 લાખ લોકોએ આ ગીતો ગાયા છે. તમે ભાઈ લકી છો કે આ પિક્ચર આજે રિલીઝ થાય છે 28મી, અને આજે હું ઇન્ટરવ્યુ આપું છું. બીજું, આ ફિલ્મમાં 3-4 કેરેક્ટર, 3-4 ફેમિલી છે. તમે કહો ને હસબન્ડ વાઈફ, છોકરાના ભાઈ ભાભી છે, છોકરીના પપ્પા મમ્મી છે, એક પડોશી કપલ છે. આવા 3 કપલ અને છોકરી, એવા 4 કપલની વાત છે. જે તમે જે કહો છો કે લગ્ન જીવનમાં શું ધ્યાન રાખવું, આ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી, બટ ઇટ્સ નોટ અ લવ સ્ટોરી, બટ ઇટ્સ અ સ્ટોરી અબાઉટ લવ. બહુ સરસ ફિલ્મ બનાવી છે. બધા જામનગર વાળા જોજો, 2 સિનેમામાં લાગ્યા છે, અને બનશે તો હું સાંજે કદાચ થિયેટર પર આંટો મારીશ. અને હું તો સર કહું, હું ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ બે જ મૂવી જોઉં છું. બરાબર. અને હિન્દી તો અત્યારે એટલું બકવાસ આવે છે ને કે વાત જ જવા. હા, એ બધું આપણે બધું સારી બી આવે છે, સારી આવે છે, જનરલી કોપી પેસ્ટ કરે લોકો હવે.
કારણ કે એક નક્કી છે કે 10 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરો 50 કરોડ થઈ જશે ફિક્સ. અને જો બીજી મરાઠી ભાષામાં તેલુગુ ભાષામાં આટલી ફિલ્મો પૈસા કમાઈ શકતી હોય તો ગુજરાતીમાં તો હા. બહુ મોટી જગ્યા છે. સારી ફિલ્મો બનાવીશું તો ગુજરાતીઓને વધાવી લેશે. પણ 100 માંથી 70 ફિલ્મો જ એવી બને છે કે બધી કચરામાં હા, જતી રહે. બરોબર. લોકો મહિના ફિલ્મ બનાવી દે 15 દિવસમાં હા, રિલીઝ બસ. કરી દે. એવું મને 3 વર્ષ લાગે છે ફિલ્મ બનાવતા. બહુ બધા પ્રશ્નો હોય છે એમાં. હા હોય જ છે એટલે ને, બહુ સરસ ફિલ્મ વિટામિન સારી સી વસ્તુ બનાવી બનાવીને વાર જ લાગે છે. અમને. યસ, ચોક્કસ. અને કોંગ્રેચ્યુલેશન ફોર ધીસ. Thank અને you. ખરેખર આનંદ થયો તમને મળીને અને તમારો ઇન્ટરવ્યુ લઈને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.